ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની વાત કરીએ તો આ પર્ટિક્યુલર બ્રાન્ચ છે તે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને કમ્પ્યુટર બ્રાન્ચ સાથે ખાસી એવી કનેક્ટેડ છે. તમે મોટાભાગની યુનિવર્સિટીનો સિલેબસ જોશો તો યુ વિલ રિયલાઇઝ દેટ ધ સિલેબસ ઇઝ સેમ ઇન ધ ફર્સ્ટ 4 સેમેસ્ટર્સ. ધ રીઝન ઇઝ in first 4 semesters basics of engineering is taught and instrumentation and control engineering ની વાત કરીએ તો basically instrumentation and control is all about measurement, transmission and control. So if you talk like જેમ કે તમે નામ સાંભળ્યું હોય કોઈ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી હોય, companies like say for example Reliance or SR or IPCL, જે લોકોને એક પ્રોડક્ટ બનાવવાની હોય છે from the raw material. Now this raw material has to pass through certain processes. Now when I say process એટલે શું કે ધારો કે બે રો મટીરિયલ છે એને મિક્સ કરવાની જરૂર છે, એને એક ટેમ્પરેચર ઉપર હીટ કરવાનું છે, એને સ્ટીર કરવાનું છે. સો ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇઝ ઓલ અબાઉટ મેઝરમેન્ટ ઓફ ધોઝ પેરામીટર્સ જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, લેવલ, ફ્લો, સ્પેસિફિક ગ્રેવિટી, હ્યુમિડિટી, વિસ્કોસિટી. સો બેઝિક્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન જ્યારે 5th સેમેસ્ટરથી સ્ટાર્ટ થાય ભણાવવાનું એમાં તમને ટ્રાન્સડ્યુસર્સ કયા કયા પ્રકારના છે તે શીખવાડવામાં આવે. ટ્રાન્સડ્યુસર્સ એટલે they are the sensors which are used in industry to measure a particular parameter. હવે કોઈ પણ પેરામીટર આપણે મેઝર કર્યું એટલે એને આપણે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન કરવાની જરૂર પડે. શરૂઆતમાં એક એવો ટ્રેન્ડ હતો કે ધ કમ્યુનિકેશન વોઝ ડન ફ્રોમ ટ્રાન્સડ્યુસર to the final control room through wire. So it was a wired communication. એટલે 5th semester 6th semester ની વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટેશનના સિલેબસની તો એમાં તમને ટ્રાન્સડ્યુસર્સનો બેઝિક પ્રિન્સિપલ શીખવાડવામાં આવે. પછી આ ડેટાને એકવાર ટ્રાન્સડ્યુસરમાં એ ડેટા આવી ગયો પેરામીટરની વેલ્યુ પછી એને લોંગ ડિસ્ટન્સ શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સમિટ કેવી રીતે કરવું કે જેથી ડેટા લોસ મિનિમમ થાય અથવા ઝીરો ડેટા લોસ પર એ ડેટા ટ્રાન્સમિટ થાય એ શીખવાડવામાં આવે. ઓફકોર્સ અત્યારે હું એ પણ કહીશ કે now the trend which is prevailing in market is wireless sensors. Like અત્યાર સુધી wired communication થતું હતું but now it is a time where people are doing communication without wires, so they call it wireless networks. અને the latest trend in instrumentation is wireless sensor networks. આ પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે એકવાર ડેટા ટ્રાન્સમિટ કર્યો તો કંટ્રોલ રૂમની અંદર એક સેન્ટ્રલ પોઈન્ટ છે જ્યાં ડેટા પહોંચી ગયો છે અને ત્યાંથી ડિસિઝન લેવામાં આવે છે કંટ્રોલર્સ દ્વારા કે ખરેખર આ પેરામીટરની વેલ્યુ કેટલી હોવી જોઈએ અને હાલમાં અત્યારે કેટલી છે. સો એ ડિસિઝન લેવાનું કામ કંટ્રોલર કરે છે. તો ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં આપણે ફાઇનલ યરમાં એ પણ શીખવાડીએ છીએ કે આ જે પેરામીટર આવ્યો એને કેવી રીતે રીડ કરવાનો અને કઈ રીતે એને કંટ્રોલ કરવાનો. એટલે એ કંટ્રોલર લેવલ પર એક ડિસિઝન લેવાય કે ખરેખર જો આ પેરામીટરની વેલ્યુ વધારે કે ઓછી છે તો કયા કંટ્રોલ એક્શન્સ લેવા કે જેથી એ પેરામીટરની વેલ્યુ રિક્વાયર્ડ વેલ્યુ સુધી કેવી રીતે પહોંચાડી શકીએ જેથી જે પ્રોસેસ આપણે વિચારી છે કે રો મટીરિયલ હતું એમાંથી પ્રોડક્ટ બનાવવાની હતી એ જ પ્રોડક્ટની આપણને જે એક્સપેક્ટેડ ક્વોલિટી હોય તે મળે. એટલે કંટ્રોલર પરથી કંટ્રોલ લેવલ ઉપર એક ડિસિઝન લેવાય કે ખરેખર પેરામીટરની વેલ્યુ કેવી રીતે આપણે ફરી પાછી રિક્વાયર્ડ વેલ્યુ સુધી લાવવી અને પાછું સિગ્નલને આપણે કંટ્રોલ રૂમમાંથી પ્લાન્ટ પર પાછું મોકલીએ છીએ. આઈધર ઇટ કેન બી વાયર્ડ કમ્યુનિકેશન ઓર અગેન એઝ આઈ સેડ ઇટ કેન બી અ વાયરલેસ કમ્યુનિકેશન. અને ત્યાં કંટ્રોલ પ્લાન્ટની વાત કરીએ તો પ્લાન્ટની અંદર ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ આપણે જેને કહેતા હોઈએ છીએ જેમ કે કંટ્રોલ વાલ્વ છે, સોલેનોઇડ છે, રિલેસ છે, આને કેવી રીતે આપણે ઓપરેટ કરવા. સો ફાઇનલ યરમાં આપણે એ પણ શીખવાડતા હોઈએ છીએ કે કંટ્રોલ રૂમમાંથી જે સિગ્નલ આવ્યો એનાથી આ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ કેવી રીતે ઓપરેટ કરવા. સો બેઝિકલી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ઇઝ ઓલ અબાઉટ ઓટોમેશન. અને તમે એ પણ જાણો છો કે ઓટોમેશન વગર આ દુનિયામાં કશું જ શક્ય નથી. સો ધોઝ હુ આર ટેમ્પટેડ, જેને ખૂબ જ ઈચ્છા હોય કે ઓટોમેશન કેવી રીતે કરવું એ લોકોએ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ.